જૈન બિઝનેસીસ જે અનએકાઉન્ટેડ છે એ લોકોને આપણે એકાઉન્ટેડ કરી. બિકોઝ એક કોર્પોરેટ વ્હીલની પાછળ આપણે જવાનો મેઇન એડવાન્ટેજ ફંડિંગ મળે છે. ફંડિંગથી એટલું ડેવલપમેન્ટ થાય ને ઇવન વિજય કેડિયાનો એક બહુ મસ્ત કોટ છે જે હું તમને સંભળાવવા માંગુ છું કે બુલ માર્કેટ ક્રિએટ્સ સ્ટુપિડ પીપલ્સ ક્રિએટ બેર માર્કેટ ક્રિએટ સ્માર્ટ ઇન્વેસ્ટર્સ એન્ડ સ્માર્ટ ઇન્વેસ્ટર ક્રિએટ બુલ માર્કેટ. મારા ફાધરની જ્યારે ડેથ થઈ હતી હું જ્યારે ફર્સ્ટ યરમાં હતો ત્યારે એના પછી મેં ઘણા સ્ટ્રગલ ફેસ કર્યા છે લાઈફમાં. માર્કેટમાં જેના જોડે પૈસો છે એ રાજા નથી, જેના જોડે નોલેજ છે એ રાજા છે. પ્રણામ. આજથી 110 વર્ષ પૂર્વ જે મહાપુરુષ એટલે પંજાબ કેસરી શ્રીમદ વિજય વલ્લભ સુરસજી મહારાજા, જેમને 110 વર્ષ પૂર્વ ભાવિ પેઢી માટે જે નીંવ બાંધી હતી, જે બીજ રોપાયું હતું, એ બીજ આજે વટવૃક્ષ બની ગયું છે, બની રહ્યું છે. એ વટવૃક્ષના પાંદડાઓ, એ વટવૃક્ષના બીજારોપણો, એ વટવૃક્ષના ફળ આજે ક્યાં સુધી પહોંચ્યા છે અને એનું જ સફર કેવી રીતે અવિરત ચાલી રહ્યું છે, એનું જ નામ છે યુગ દ્રષ્ટાની જ્યોતિર્મય ગુંજ. પ્રણામ. આજે આપણી વચ્ચે આયુષભાઈ અને ઋષભભાઈ છે. આયુષભાઈ હાલમાં CS પરસ્યુ કરી રહ્યા છે અને ઋષભભાઈ CFA પરસ્યુ કરી રહ્યા છે. તો સૌથી પહેલાં આયુષભાઈ પ્રણામ, અને આપના વિશે થોડુંક કહો. હું અત્યારના CS પરસ્યુ કરું છું, જે તમે હમણાં જ કીધું. અને હમણાં હું એક્ઝિક્યુટિવ જે સેકન્ડ સ્ટેજ છે CSનું, એની એક્ઝામ હમણાં જૂનમાં આપીશ અને ઓફકોર્સ પાસ તો થઈશ. હવે અત્યારના હું જે આ મેં કોર્સ સિલેક્ટ કર્યો એનો મેઇન પર્પઝ એ છે કે મને કોર્પોરેટ લોનો જે એક મતલબ નેચર હોય એ ગમે છે, કે કોર્પોરેટ લોનું કઈ રીતે એક્ઝિસ્ટન્સમાં આવ્યું, આ કોર્પોરેટ સ્ટ્રક્ચર આખું કોઈ કાં મતલબ ગવર્મેન્ટે ઊભું કર્યું છે, એના જે રીઝન્સ છે એ મને ઘણા આમ ફેસિનેટિંગ લાગ્યા હતા જ્યારે મેં પહેલી વાર ડિસ્કવર કર્યું ત્યારે. એટલે મેં આ કોર્સ પરસ્યુ કર્યો અને હવે અને ઋષભભાઈ, આપની CFA પાછળની સ્ટોરી. મારો રીઝન થોડો અટપટો છે. મેં CFA ચાલુ કર્યા પહેલાં ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં 3 મહિના કોર્સ કર્યો હતો. પછી હું 3 મહિના ઇન્ટર્નશિપ કરવા ગયો. ધીરે મેં જોયું કે લોકો શેર માર્કેટ આપણા હોસ્ટેલમાં ઘણા જણા કરે છે. તો મને થોડી ઈચ્છા થઈ કે કઈ રીતે બધા શેર માર્કેટ કરે છે. તો મેં જોયું કે મારા ફ્રેન્ડ્સ થોડું લોસ કરવા માંડ્યા, થોડું માર્કેટ અપડાઉન થવા માંડી. તો મને આ બધુંની ઇન્ટરેસ્ટ જાગી. તો મેં જોયું કે CFP, CFA આવા ઘણા બધા કોર્સિસ છે. તો મને ઈચ્છા થઈ કે CFA એઝ મને શેર માર્કેટમાં આગળ વધવું છે તો બહુ હેલ્પફુલ રહેશે. તો મેં CFA ચાલુ કર્યું. મેં હમણાં લાસ્ટ ફેબ્રુઆરીમાં અટેમ્પ્ટ આપ્યો હતો અને હું એનામાં પાસ થઈ ગયો. ને હવે મારી એક્ઝામ નેક્સ્ટ મે 2026માં છે. તો હવે તમારા બેઓના પોઈન્ટ ઉપર એક વસ્તુ બહુ સારી છે કે તમે મૂવી નથી જોઈ, મૂવીના પાછળ જે કલાકારો અને સ્પોટ દાદાની જે મહેનત હોય છે એ જોઈ છે. તો આયુષભાઈ, તમે વાત કરી કોર્પોરેટ લો અને કોર્પોરેટ સ્ટ્રક્ચર. તો કોર્પોરેટ સ્ટ્રક્ચર કઈ રીતે વર્ક કરે છે અને તમારું ઇન્ટરેસ્ટ કોર્પોરેટ લોમાં કઈ રીતે જાગ્યું? મારો કોર્પોરેટ લોમાં ઇન્ટરેસ્ટ તો એ રીતે જાગ્યો કે જે દરેક બિઝનેસનું ઓર્ગેનાઇઝેશન હોય છે એમાં એક કોર્પોરેટ લોનો આપણે એલિમેન્ટ એડ કરી તો એક કંપની બને છે, જેને આપણે કહી છીએ કે કંપની ઇઝ મેડ બાય લો. એટલે એ પોતે ઇટસેલ્ફ અ સેપરેટ લીગલ એન્ટિટી છે. હવે મારું કહેવાનો મેઇન મોટિવ એ છે કે વોટ ઇફ અગર દરેક જૈન બિઝનેસીસ જે અનએકાઉન્ટેડ છે એ લોકોને આપણે એકાઉન્ટેડ કરી. બિકોઝ એક કોર્પોરેટ વ્હીલની પાછળ આપણે જવાનો મેઇન એડવાન્ટેજ ફંડિંગ મળે છે. ફંડિંગથી એટલું ડેવલપમેન્ટ થાય ને ઇવન આજના ટાઈમે ઘણા એવા જૈન એન્ટરપ્રેન્યોર્સ છે જેનું મગજ છે એ બહુ જ ફાસ્ટ વર્ક કરે છે, એ બહુ નવો બિઝનેસ પ્રિપેર કરવા માટે રેડી છે. બટ એક જ ઇસ્યુ આવે છે કે એ લોકો અનએકાઉન્ટેડ બેઝિસમાં જતા હોય છે.
હવે એકાઉન્ટેડ બેઝિસમાં જાય તો એ લોકોને ઇઝીલી ફંડિંગ મળી જાય. સ્ટાર્ટઅપની આટલી સ્કીમ્સ આવે છે. ઇવન ઇન્ક્યુબેશન સેન્ટર્સ હવે ખુલી ગયા છે. ઇન્ક્યુબેશન સેન્ટર્સનો મેઇન ફંક્શન સ્ટાર્ટઅપને ડેવલપ કરવું ઝીરોથી અને ફંડિંગ આપવું એ છે. અને ઋષભભાઈ, તમે આ વસ્તુ કીધી કે તમને લાગ્યું કે નોલેજ ગ્રેપ કરવા જરૂરી છે. સૌથી પહેલાં નોલેજ ગ્રેપ કરવું જોઈએ કોઈ પણ વસ્તુ માટે. તો આના પાછળનું લોજિક શું છે? અગર તમને અંદર સુધી પહોંચવું છે, તમને કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું હોય, એનું મેઇન તમને કોર ખબર હોવી જોઈએ. તો એના પાછળનો રીઝન એ હતો કે લોકો લોસ કરતા હતા. હવે મને થયું કે એઝ અ કોર નોલેજ જરૂરી છે. તો એ નોલેજ લેવા માટે મેં CFAનું ચાલુ કર્યું અને મને ખબર પડી કે અગર નોલેજ પ્રોપર હોય ને તો તમે આનામાં આગળ વધી શકો છો, તમે કમાઈ શકો છો. અગર તમે કોઈ પણ બિઝનેસ કરો છો તેનું કોર નોલેજ જરૂરી છે. તો એવી રીતના જ આ માર્કેટમાં કોર નોલેજ જરૂરી છે, એટલે હું આ નોલેજ ઉપર ગયો હતો. હવે આજભાઈ, તમે એક વસ્તુ કીધી હતી, ફંડિંગ. કોઈ પણ બિઝનેસને ડેવલપ કરવા માટે ફંડિંગ કેમ ઇનિશિયલ સ્ટેજે જરૂરી છે અને એ કઈ રીતે જનરેટ થઈ શકે છે? ફંડિંગ જો કોઈ પણ ઇનિશિએટ કરવી હોય તો જનરેટ કઈ રીતે થાય છે? ઓકે, આજે સપોઝ એક સ્ટાર્ટઅપ છે, એને ફંડિંગ ઇનિશિએટ કરવું છે. સિમ્પલ છે. ઇન્ક્યુબેશન સેન્ટર પાસે જાઓ, કાં તો કોઈ પણ જે લીગલ કન્સલ્ટન્ટ હોય, જે બિઝનેસીસનું બધું સંભાળતા હોય, લાઈક ઘણી ફર્મ્સ એવી હોય જે આવી સર્વિસીસ પ્રોવાઈડ કરે કે લોન પ્રોવાઈડ કરી દેવી, કાં તો એક પ્રોપર વેન્ચર કેપિટલિસ્ટ સાથે મીટિંગ કરાવી અને એમને એક ઇક્વિટી સ્ટ્રક્ચર બનાવી અને એમને આખું ફંડિંગ અરેન્જ કરી દેવી. એ ઘણી ફર્મ્સ આજના ટાઈમે કામ કરે છે. તો એમની પાસે જાઓ, એ બહુ જ મસ્ત પ્લાનિંગ બનાવી અને આખું અરેન્જ કરી દેશે. ફંડિંગ ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે પહેલાં આપણે એક એક્સપેરિમેન્ટ કરવું પડે દરેક બિઝનેસને કે આ આપણે પ્રોડક્ટ લઈ આવ્યા, આજે માર્કેટમાં ચાલે છે કે નથી ચાલતી, એ મેઝર કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે એના માટે એક પહેલાં ઇનિશિયલ ફંડિંગ જોઈએ, પછી સિરીઝ A રાઉન્ડ, સિરીઝ B રાઉન્ડ, વચ્ચે અમુક વાર ગેપ પૂરવા માટે બ્રિજ ફંડિંગ આવે, એ બધું તો જોઈએ જ. હવે આમાં મારો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે એક લેવલ ઓફ સક્સેસ અચીવ કર્યા પછી એકવાર તમે પ્રાઇવેટ કંપની બનાવી, હવે સ્ટાર્ટઅપ બેસ્ટ એક્ઝામ્પલ ઝોમેટો છે. ઝોમેટોને એક આગળના લેવલની ફંડિંગ જોતી હતી, ત્યારે એને શું કર્યું કે એ IPO લઈ આવ્યા. IPO લઈ આવવાથી એક મેસિવ ફંડિંગ ક્રિએટ થાય છે. જેમ કે હવે આજે તમે લોન લેવા જશો તો કોઈ પણ બેંક છે 2000 કરોડની લોન નહીં આપે. પછી ભલે પણ ગમે તેવું તમારું બિઝનેસ પોટેન્શિયલ હોય, એની સામે તમે એટલી ઇક્વિટી બતાડવી પડે. એક ડેટ ટુ ઇક્વિટી આઈડિયલ રેશિયો છે જે 1:2 હોવો જોઈએ. એટલે 2 ડેટ અને એની રેશિયોમાં 1 ઇક્વિટી. તો એક ઇક્વિટી તમારે ઊભી કરવી પડે. હવે એના માટે તમે IPO બેસિસ ઉપર જાઓ તો પહેલાં તો તમારે કોર્પોરેટ ગવર્નન્સ બધું અરેન્જ કરવું પડે. કોર્પોરેટ ગવર્નન્સ કરવા માટે આપણે એટલા ઇનિશિયલ ડિસ્ક્લોઝર આપવા પડે, જે એક આપણા જૈનમાં એક કન્સેપ્ટ છે અપરિગ્રહ. એટલે પોતે નોન પોઝેસિવનેસ બતાડવી કે આ જે છે એમાં ખાલી મારું નથી, બીજા લોકોનું પણ છે. એક જે લોયલ્ટી આવે ને, જે આપણા જૈનના કોર એથિક્સમાં આપણને નાનપણથી જ ઘણી જગ્યાએ આપણા પેરેન્ટ્સ, આપણા વડીલ છે, એ બધાએ આપણને ક્યાંક ને ક્યાંક શીખવાડ્યું હોય છે. એટલે આજના ટાઈમે જે પણ મેં મેજોરિટી ઓફ જૈન કંપનીઝ જોઈ છે જેના ફાઉન્ડર જૈન છે, જેમાં એક્ઝામ્પલ હિતેશ દોશી સર છે, ગૌતમ અદાણી સર છે, એ બધાએ એક હાઈ લેવલ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ ક્રિએટ કરી છે. કારણ કે મેઇન ગેમ છે ટ્રસ્ટની જ છે. એકવાર ટ્રસ્ટ છે બધાએ તમારા ઉપર, એકવાર કોઈ પણ શેર હોલ્ડર છે એ કહે કે ના હિતેશ દોશી સર છે, એ એમનું નામ આવી ગયું એટલે એમને જે કીધું એ ફાઇનલ જ હશે. એટલો ટ્રસ્ટ અગર એકવાર ડેવલપ થઈ જાય ને તો પછી કાંઈ પણ ફંડિંગ અરેન્જ કરવું બહુ જ ઇઝી છે. અને હું કેપિટલ માર્કેટ્સ ઉપર ઇન્ટરેસ્ટ એટલે બતાડું છું કારણ કે આજે તમારે ફેક્ટરી લગાવી છે તો ફેક્ટરી માટે ચલો તમે લોન લઈ લીધી, પણ હવે તમને આખા ઇન્ડિયામાં ડાયવર્સિફાઈ કરો છો બિઝનેસ, જેમ કે એક ફેક્ટરી મુંબઈમાં, એક બંગાળમાં, ને વેરિયસ આખું મતલબ અલગ અલગ જગ્યાએ તમારે એક્સપાન્ડ કરવું છે. તેના માટે તમને બહુ મોટી અમાઉન્ટ જશે, જે 10,000 કરોડ પણ હોઈ શકે છે. તેના માટે તમારે મેઇન બોર્ડ IPO કાં તો અગર નાની ફંડિંગ છે જે 250 કરોડ કે એવું કંઈ સમથિંગ તમને જોઈએ છે કે 25 કરોડ પણ ઇવન જોઈએ છે, તો SME IPO આજના ટાઈમે બહુ મસ્ત બૂમિંગ માર્કેટ છે. કે આજે SME કોઈ પણ IPO આવ્યો તો એ ઇઝીલી સબસ્ક્રાઇબ થઈ જાય છે. એનું રીઝન એ છે કે આજના ટાઈમે એવા સ્માર્ટ ઇન્વેસ્ટર્સ છે જેને પોટેન્શિયલ દેખાય છે બિઝનેસમાં, જે ઇઝીલી મેઝર કરી લે છે કે આજથી 2 વર્ષ પછી આ બિઝનેસ કઈ જગ્યાએ હશે, કયા લેવલનો હશે, ને પ્રોફિટ માર્જિન શું છે, એ બધું. હવે તમે આમાં એક વસ્તુ કીધી, કેપિટલ માર્કેટ અને IPO.
તો હું જે મારા સરાઉન્ડિંગ્સમાં જોઉં છું એવું છે કે લોકોને આઈપીઓ વખતે ઇન્ટરેસ્ટ બહુ વધારે છે. તો આઈપીઓ સેફ છે, હાઈ રિટર્ન છે, આઈપીઓ પાછળનું લોજિક શું હોય છે એ બહુ શોર્ટમાં તમે કહી શકો તો. આ જે આઈપીઓ છે ને એ વન ઓફ ધ સેફ ઇન્વેસ્ટમેન્ટ કે ટેમ્પરરી જે લિક્વિડ મની છે આપણે એમાં આઈપીઓમાં રોકવા માટે બેસ્ટ ઓપ્શન છે. એનું રીઝન એ છે કે આજના ટાઈમે કંપનીઝમાં એટલું પોટેન્શિયલ છે ને આપણે એમ કહી શકીએ કે નેક્સ્ટ 10 યર્સ છે એ આખા ઇન્ડિયાના જ છે, આખા ગ્લોબલ માર્કેટ્સમાં. હવે આજના ટાઈમે તમે જોશો તો જે આઈપીઓ સબસ્ક્રિપ્શન રેશિયો છે એ મિનિમમ 1 કોઈ પણ કંપની છે એ આજે બીડ કરે છે માર્કેટમાં તો એ ખાલી હાથે નહીં જાય એની 100% ગેરંટી છે. ઇવન કોઈ પણ ઓછી પરફોર્મિંગ કંપની હોય છે એને પણ ઇઝીલી ફંડિંગ મળી જાય છે. એટલે આઈપીઓ ઇમ્પોર્ટન્ટ છે. હવે આઈપીઓની સેફટી એ બતાડે છે કે આજના ટાઈમે આપણી આગળ જે ઘરેલું ફંડ્સ છે, જે આપણા ઘરના ઇન્વેસ્ટર્સ છે, જેને આપણે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કહીએ છીએ, એ લોકો એટલા સ્માર્ટ અને એટલા હોશિયાર થઈ ગયા છે ને આજે કે એ લોકો આખું એક ફોરકાસ્ટેડ પીએનએલ કે પછી કોઈ પણ બિઝનેસ કેટલો ડેવલપ થઈ શકે છે એ બધું મેજર કરી અને એના ઉપરથી એનું એક જીએમપી ડિસાઇડેડ કરશે. અને જીએમપી ઇન્ટરનલ જે શેર હોલ્ડર વચ્ચે ટ્રસ્ટ કેટલો છે કંપનીને લઈને. હવે બેસ્ટ એક્ઝામ્પલ આપું તો પહેલાં એક વારી રિન્યુએબલ કરીને કંપની હતી, એના પછી એનો આઈપીઓ આવ્યો વારી એનર્જીસ કરીને. હવે વારી રિન્યુએબલે જે પરફોર્મન્સ કર્યું આખું માર્કેટ ઉપર કે શેર હોલ્ડરનો ટ્રસ્ટ ગેઇન કર્યું, એનું જે કોર્પોરેટ ગવર્નન્સ હતું મેં તમને સમજાવ્યું કે ટ્રસ્ટ બહુ સારું બિલ્ટઅપ કર્યું. એના પછી જ્યારે એનર્જીસનો આઈપીઓ આવ્યો ને ત્યારે એક્ઝેક્ટ પ્રીમિયમ યાદ નથી મને, બટ નિયર 100% તો હતું જ. એનું રીઝન એ છે કે એક માણસના મગજમાં એક ઇમ્પ્રેશન બેસી ગઈ હતી હિતેશ જોશી સરની કે આ માણસ અગર આવીને મારી પાસે 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા પર એક લોટના કાં તો 15,000 એક લોટના માંગે છે તો હું આના ઉપર બ્લાઇન્ડ ટ્રસ્ટ કરી અને આઈપીઓ ભરી શકું છું. આના શેર્સ હું લાંબા ટાઈમ માટે હોલ્ડ કરી શકું છું. તો એ એક બહુ મોટો કોર્પોરેટ ગવર્નન્સમાં રોલ પ્લે કરે છે. આજે પહેલી વાર ખબર પડી કે જૈનિઝમના ફેક્ટ જે છે એ માર્કેટમાં લાગે છે. હા. તો હવે આપણે આપણા એડવાઇઝર જોડે જઈએ કે જેમ આયુષભાઈએ વાત કરી આઈપીઓની, હવે આઈપીઓ ભરવા માટે ઋષભભાઈ ફિનાન્સ જોઈએ, મની જોઈએ. તો ઇનિશિયલ લેવલે એઝ અ સ્ટુડન્ટ કે એઝ અ કોલેજિયન મની કઈ રીતે ડેવલપ કરવું જોઈએ અને તમે કઈ રીતે મની ડેવલપ કર્યું એના ઉપર એડવાઇસ જોઈએ. તો હું તો બહુ સિમ્પ્લિસિટીમાં કહીશ કે અગર તમારા ઘરેથી 10,000 આવે છે તો દરેક મહિને 1,000-2,000 તમારી રીતે સેવિંગ કરીને તમે એક ઇનિશિયલ રિટેલમાં એક કરી શકો છો. 15,000નો હોય છે તો 15,000 કલેક્ટ કરીને સેફેસ્ટ આઈપીઓ જેના 50-60% પ્રીમિયમ હોય છે એનામાં તમે નાખીને એ રીતે તમે આઈપીઓ ભરી શકો છો. અને ધીરે ધીરે તમે બીજી એક રીત છે એસઆઈપી, એસડબ્લ્યુપી, મ્યુચ્યુઅલ ફંડ્સ, એનામાં પણ તમે જઈ શકો છો. તો આ રીતે તમે આઈપીઓ કે એસઆઈપીમાં જઈ શકો છો. પણ મેઇન વાત છે સેવિંગ્સ. આપણે આ એજ ઉપર ધીરે ધીરે સેવિંગ કરીને આગળ વધી શકીએ છીએ. કારણ કે જવું હોય તો આપણે કોફી બાર બધી જગ્યાએ જઈ શકીએ છીએ, પણ થોડું થોડું સેવિંગ કરીને આપણે પોતાનું ભવિષ્ય આગળ સુધારી શકીએ. એનામાં મારું વધારે તો પર્સનલ ફિનાન્સ સાચે જરૂરી છે કે ખાલી એ આઈપીઓ ભરવા માટે કોઈ પણ આપણી નીડ્સ પૂરી કરવા માટે જરૂર છે? પર્સનલ ફિનાન્સની હેબિટ પાડવી તમે કેમ કહો છો કે બહુ જરૂરી છે? કારણ કે આ આપણી ઇનિશિયલ સ્ટેજ છે જ્યારથી આપણે આગળનું ફ્યુચરનું વિચારવાનું છે. અને પર્સનલ ફિનાન્સમાં હું એ કહીશ કે અગર તમે હમણાંથી જ ચાલુ કરી દો તો ધીરે ધીરે મેચ્યોરિટીમાં તમારું રિટર્ન સારું આવી શકે છે. અને આઈપીઓ, એસડબ્લ્યુપી, એસઆઈપી આ બધું બહુ સિમ્પલેસ્ટ છે કે તમે પોતાનું બહુ નોલેજ વગર, અગર તમને નોલેજ ન હોય તો આનામાં તમે જઈ શકો છો. અને તમને અગર નોલેજ હોય તો તમે ઇનિશિયલ સ્ટેજ ઉપર ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો છો. તો હવે વાત થઈ નોલેજની. તો હવે નોલેજ બિલ્ડઅપ કઈ રીતે કરવું? કઈ રીતે માર્કેટના પાછળના ટેક્ટિક્સ સમજવા? જેમ કે માર્કેટમાં તો 2 વસ્તુ મને ખબર છે, રેડ અને ગ્રીન કેન્ડલ. એના પાછળનું લોજિક શું હોય છે? એ કઈ રીતે ગ્રો કરે છે? તો એના પાછળનું જે તમે કીધું રીઝન શું હોય છે? નોલેજ ગ્રેપ કેવી રીતે કરવાનું અને નોલેજનું યુઝ શું છે? નોલેજ ગ્રેપ કરવા માટે આપણે ઘણા બધા મતલબ ડિટેલ્સ આપણને ખબર હોવી જોઈએ કંપનીની. જેમ કે આજે કોઈ પણ કંપની છે ફંડિંગ લે છે તો એનું કોસ્ટ ઓફ કેપિટલ શું છે, એને કોઈ પણ અગર એને ડિબેન્ચર કે લોન લીધી છે કોઈ પણ બેંક પાસે તો એનું જે ઇક્વિટી ડેટ ઇઝ ટુ ઇક્વિટી રેશિયો છે, પછી પી રેશિયો છે કે એક કંપની કેટલું પરફોર્મ કરે છે,
પછી PEG રેશિયો છે જે ગ્રોથ ફેક્ટર ઇન્ડિકેટ કરે છે. એવા બધા બહુ ડેપ્થમાં કન્સેપ્ટ છે જે આપણને હોવા જોઈએ. એના માટે પ્યોર સ્ટડીઝ જ જોઈએ. જેમ કે CFA જેવો કોર્સ છે એ બહુ ડેપ્થમાં સ્ટડી આપણને નોલેજ આપશે. પણ એના કરતાં બેઝિક એક બહુ સારી એડવાઇસ છે. હું ઘરનો સમજીને તમને આપું છું એક એડવાઇસ. મ્યુચ્યુઅલ ફંડમાં SIP અને SWP કરો. એ તમને બહુ ઇઝીલી એક સારું જે મિનિમમ રિટર્ન હોય છે એ કરી આપશે. એમાં ખાલી એની જે પ્રોસેસ છે એના ઉપર ટ્રસ્ટ કરો, માર્કેટ ઉપર ટ્રસ્ટ રાખો, તો જ માર્કેટ આગળ વધશે. હવે આપણા એક જ પર્સનના ટ્રસ્ટ રાખવાથી નહીં થાય. એક પોઝિટિવ સેન્ટિમેન્ટ છે એ આખા ગ્રુપ ઓફ પીપલના ટ્રસ્ટથી બને છે. કે એક પર્ટિક્યુલર ક્લાસ ઓફ એક શેર છે, કોઈ પણ રિલાયન્સ છે સપોઝ, એ ક્યારે ઉપર જશે? જ્યારે કોઈ સારો રિઝલ્ટ આવ્યો હશે, કાં તો કોઈ પ્રોજેક્ટ નવો એનાઉન્સ થયો હશે. અગર કોઈ પ્રોજેક્ટ એનાઉન્સ થાય છે તો આપણને બધાને ખબર છે કે જ્યારે રિલાયન્સે ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી લીધી હતી ત્યારે જીઓ વખતે શું પરફોર્મ કર્યું હતું. તો આપણને એક ટ્રસ્ટ પહેલેથી આપણા માઇન્ડસેટમાં જ આવી ગયું છે કે ના, આ અંબાણી આવીને આપણી પાસે અગર ફંડિંગ લે છે તો પ્રોપર એનું યુટિલાઇઝેશન થશે અને એક બહુ સારું રિટર્ન આપશે. તો હવે તમે વાત કરી રિટર્નની, તો ઋષભભાઈ એવું છે કે રિટર્ન માટે દરેક માણસ માર્કેટ પાછળ ભાગે છે. તો હવે માર્કેટ શું એટલું ઇઝી છે કે ત્યાંથી ઇઝી ટુ મની ગ્રેબ છે? કેમ કે મેં સાંભળ્યું ત્યાં સુધી માર્કેટ લોસ 90% કરે છે, 10% રિટર્ન આપે છે. તો લોકોને જો 2000 રૂપિયાની જરૂર હોય ને તો એ માર્કેટ સામે જોવે છે, અને 2 લાખથી 20 કરોડ કરવા હોય ને તો એ માર્કેટ સામે જોવે છે. તો માર્કેટ શું એટલું ઇઝી છે? માર્કેટ આટલું ઇઝી છે કે આજકાલ બધા કમાઈ લે? વિજય કેડિયાનો એક બહુ મસ્ત કોટ છે જે હું તમને સંભળાવવા માંગુ છું કે બુલ માર્કેટ ક્રિએટ્સ સ્ટુપિડ પીપલ્સ ક્રિએટ બેર માર્કેટ ક્રિએટ સ્માર્ટ ઇન્વેસ્ટર્સ એન્ડ સ્માર્ટ ઇન્વેસ્ટર ક્રિએટ બુલ માર્કેટ. તો એ જ રીતે અગર તમે આ ખરાબ માર્કેટમાં કે સારી માર્કેટમાં રિટર્ન કમાવવું છે તો તમને લોંગ ટર્મ જવું પડશે. અને એ જ લોંગ ટર્મ માટે તમને ઇન્વેસ્ટમેન્ટ કે SIPs, SWP, મ્યુચ્યુઅલ ફંડ એનામાં તમે જઈ શકો છો. અગર તમારા પાસે નોલેજ છે તો તમે હમણાંથી સારા સ્ટોક પિકઅપ્સ કરીને ઇન્વેસ્ટ કરીને બહુ આગળ સારું રિટર્ન કમાઈ શકો છો. પણ અગર તમારા પાસે નોલેજ નથી તો ધેર આર સમ એક્સપર્ટ્સ જે મ્યુચ્યુઅલ ફંડ, SIPs ને SWPમાં છે જે તમને બહુ સારું રિટર્ન આપી દે છે, જેના પાસે દરેક સેક્ટર્સ, દરેક ફિલ્ડમાં નોલેજ છે અને એ લોકોનું રિસ્ક મેનેજમેન્ટ ઉપર સારું રિટર્ન કરી દે છે. તો એક લિયોનલ મેસીનો બહુ સારો કોટ છે કે ઇટ ટેક્સ 30 years, 8 months and 9 days ટુ બીકમ અ ઓવરનાઇટ સક્સેસ. તો એ જ રીતે આયુષભાઈ, તમારી આ સુધીની એવી શું જર્ની રહી છે કે જેનાથી તમે રિટર્ન ઊભું કરી શક્યા છો? મારી જે જર્ની છે એમાં મેજર કોન્ટ્રીબ્યુશન મારા મમ્મી, પછી મારા ફ્રેન્ડ્સ, મારા કઝિન્સ, મારી ફેમિલી, બધીનું બહુ હ્યુજ એમાઉન્ટ ઓફ કોન્ટ્રીબ્યુશન છે જેને લઈને હું ગ્રેટફુલ છું. હવે મારો એક જે ડેવલપ થવાનું રીઝન છે એમાં સ્ટ્રગલ છે, બીજું કાંઈ નથી. જ્યારે મારા ફાધરની ડેથ થઈ એના પછી મારા જે પણ રિલેટિવ્સ છે, અહીંયા SMJ હોસ્ટેલના ફ્રેન્ડ્સ છે, એ બધે મને એટલો સપોર્ટ કર્યો ને એમને મને મેન્ટલી એક જે મેન્ટલ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરવાની એ લોકોએ બહુ ટ્રાય કરી છે. ઇવન મારા જે પણ જૂના રૂમમેટ્સ છે અને હમણાં પણ જે રૂમમેટ છે એ બધા એટલો મને ટાઈમ ટુ ટાઈમ મેન્ટલી સ્ટેબલ રાખવાની ટ્રાય કરે છે કે હું પ્રોગ્રેસ કન્ટિન્યુ કરતો જ રહું છું. અને સમવેર હું મારું એટલું સ્ટ્રગલિંગ બેકગ્રાઉન્ડ છે કે હું આ બધું મેં જોયું છે કે કઈ રીતથી સ્ક્રેચથી બિલ્ટઅપ કરવું, અને એની હિસાબે એક મારી અંદર નોલેજ ગેઇન કરવાની વધારે ભૂખ આવે છે અર્નિંગ કરતાં. મતલબ આઈ વોન્ટ કે જેટલું થાય ને એટલું હું મારી ફિલ્ડમાં સક્સેસફુલ હોઉં છું. ઇવન મારા વોલેટમાં 0 રૂપીસ છે કાલે તો પણ મારું જે પર્સનલ સેટિસ્ફેક્શન છે એ મારું ખાલી નોલેજમાં જ છે કે મને એક લેવલ ઓફ એક્સપર્ટીઝ જોઈએ છે મારી પોતાની ફિલ્ડમાં. એ મને જેટલું સેટિસ્ફાય કરે છે ને એટલું મને એક પણ જે નેટવર્થ કે એક પણ રૂપી સેટિસ્ફાય નથી કરતું. મતલબ મારો જે પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે કે આજે મને હું નોલેજમાં 100 હોઈશ ને તો મતલબ નોલેજમાં 100 હોઈશ અને વોલેટમાં 0 હશે ને તો પણ ચાલશે. કારણ કે મને ખબર છે કે એ જ નોલેજ છે ને મને આગળ વેલ્થ બિલ્ટઅપ કરવામાં હેલ્પ કરવાની છે. આજે આ પહેલી વાર સાંભળ્યું છે કે SMJનું આ એન્વાયરમેન્ટ કોઈને આ ફેઝથી ઉભરાવે છે ને અહીંયા સુધી પહોંચાડે છે. તો એ ઋષભભાઈ એમ કહું છું કે જો આપણે
ફ્યુચર પર્સપેક્ટિવ, ફ્યુચર ગ્રોથ કરવી હોય માર્કેટમાં, તો એના માટે તમે શું ઇન્સાઇટ આપી શકો છો? માર્કેટમાં ફ્યુચરિસ્ટિક શું વ્યૂ પોઈન્ટ હોઈ શકે છે? હું તમને એ રીતે કહી શકું છું કે દેર આર ડિફરન્ટ સેક્ટર્સ. ફોર એક્ઝામ્પલ, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ. રિન્યુએબલમાં પણ ઘણા બધા છે. તો રિન્યુએબલમાં હું જઈશ ને તો જે આવનારા ટાઈમ પર બહુ બૂમ સેક્ટર છે. કારણ કે આપણે આજકાલ કોલ, ક્રૂડ ઓઇલ એના ઉપર બહુ ડિપેન્ડન્ટ છે અને એ જ આપણે એક્સટિંક્ટ થવાના છે. તો સોલાર એનર્જીસ, ટ્રાન્સમિલ, વિન્ડ એનર્જી, આ બધી વસ્તુ ઉપર આવનારા ટાઈમ પર બહુ બૂમ આવવાનો છે. અને આપણે હમણાંથી જ આપણે જોઈ શકીએ છીએ કે ધીરે 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 આનામાં કંપનીઝ વધી રહી છે. તો આ સેક્ટર આવનારા સમય પર મને લાગે છે બહુ બૂમ પર હશે. ઇલેક્ટ્રોનિક્સની પણ વસ્તુ છે. સેમિકન્ડક્ટર, જે મેં કીધું કે સેમિકન્ડક્ટરનું હમણાં ઇન્ડિયા પર બહુ એટલું ડેવલપમેન્ટ નથી થયું, પણ ધીરે ધીરે ઇન્ડિયાને સેમિકન્ડક્ટરની બહુ જરૂર પડવાની છે. અને વર્લ્ડ કરતાં પહેલાં ઇન્ડિયાને પૂરું થાય એટલે સેમિકન્ડક્ટર આવનારા ટાઈમ પર સૌથી બૂમ પર હશે. તો હવે આમાં વાત થઈ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો કરંટ સિચ્યુએશનને જેવી રીતે આપણે જોઈએ, તો આમાં પહેલાં આપણે વાત થઈ આઈપીઓની, હમણાં વાત થઈ વચ્ચે એસઆઈપીની. તો આ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ વર્થ છે કે નથી? આ માર્કેટમાં હું એમ કહીશ કે એસઆઈપી ચાલુ રાખો. કારણ કે એસઆઈપી ક્યારે પણ બંધ ન કરવી જોઈએ. એસઆઈપી હંમેશા ચાલુ જ રાખવી જોઈએ. ખરાબ માર્કેટ હોય, સારી માર્કેટ હોય. અને એઝ અ એસઆઈપી, અગર તમારા પાસે નોલેજ નથી તો એવા એસઆઈપીમાં ઘણા બધા ઇન્ટેલિજન્ટ પર્સન્સ છે, એવા વેટરન્સ છે, એવા લોકો છે જેને આ માર્કેટનું ઘણું નોલેજ છે. સીએ, સીએફએ, સીએસ, એવા ઘણા બધા લોકો આનામાં ઘણું નોલેજ લીધું છે અને એ લોકો સારા સારા પિકઅપ સ્ટોક્સમાં નાખે છે, જેના કારણે ખરાબ માર્કેટમાં પણ તમારું ગુડ રિટર્ન્સ થઈ શકે છે. અને પોતાનું નોલેજ હોય તો તમે ખરાબ માર્કેટમાં જ ઇન્વેસ્ટ કરીને બુલ માર્કેટમાં સેલ કરીને સારું રિટર્ન કમાઈ શકો છો. અને બીજું એમ કહીશ કે એસઆઈપી શુડ નેવર બી સ્ટોપ. અને જેમ કે એસઆઈપી સ્ટોપ ના થવી જોઈએ, એ રીતે માણસનું વિઝન પર સ્ટોપ ના થવું જોઈએ. તો આયુષભાઈ, તમારું હવે આ બંનેનું આ છેલ્લું વર્ષ છે, પણ આ સ્પેસિફિક ક્વેશ્ચન આયુષભાઈ તમારાથી છે કે આ છેલ્લા વર્ષ પછી તમે આ હોસ્ટેલના એલ્યુમિનાઈ થઈ જશો, તો તમારું જે વિઝન ના સ્ટોપ થવું જોઈએ, એસએમજીને લઈને શું વિઝન છે? મારું એસએમજીનું વિઝન એ છે લઈને કે ઓબ્વિયસલી મને જ્યારે ફાઇનાન્શિયલી એસએમજી મારા ખરાબ ટાઈમમાં હેલ્પ કરી છે, તો હવે આ સંસ્થાને કંઈક એવું કોન્ટ્રીબ્યુટ કરી જાઉં કે લાઈફ ટાઈમ એના સ્ટુડન્ટ્સનો પણ ગ્રોથ થાય. હવે આની વિશે મેં એવું વિચાર્યું છે કે હજી તો મારી એકલી સક્સેસ આવી પણ નથી, પણ એકવાર હું સક્સેસ હિટ કરી જાઉં તો અહીંયા જે પણ એ ટાઈમના સ્ટુડન્ટ્સ હશે એ લોકોને પ્રોપર આ મેન્ટરશિપ ગાઈડન્સ આપી, કે ઇવન એક પર્સન પણ સીએસ કરે છે કાં તો મર્ચન્ટ બેન્કિંગમાં ઇન્ટરેસ્ટેડ છે, તો મારા લાઈફ ટાઈમ એના માટે ઓપન હેન્ડ્સ રહેશે. એ ક્યારે પણ મારી સાથે કામ કરી શકે છે અને એને મારું જે ઇન્ટરનલ એ ટાઈમમાં નોલેજ હશે કે ઇન્ટરનલ મારી જે ગાઈડન્સ હશે એને સ્પેસિફિકલી એને ટાર્ગેટ કરી અને એને આપીશ. હમણાં સુધી આ વાતોમાં ને આ પોડકાસ્ટમાં આટલું ખબર પડી છે, માર્કેટમાં જેના જોડે પૈસો છે એ રાજા નથી, જેના જોડે નોલેજ છે એ રાજા છે. આજ સુધી લોકોએ સક્સેસ સ્ટોરી સાંભળી છે, આજ સુધી લોકોએ લોકોના ઓવરનાઇટ સક્સેસને જોયા છે. રાકેશ ઝુનઝુનવાલા હોય કે ગમે તેટલા મોટા દામાની હોય, બહુ બધા ઇન્વેસ્ટર જોયા છે. પણ હું આજે એઝ અ ફ્રેન્ડ, તમે તો અમારા જ હોસ્ટેલના છો, એ પૂછું છું કે તમારી સક્સેસ સ્ટોરી અહીંયા ડિસ્કસ થઈ જશે, પણ એનું શું જેનાથી તમે શીખ્યા છો, એટલે તમારી મિસ્ટેક્સ. તો આ બેઉ માટે કોમન ક્વેશ્ચન્સ છે કે જે તમે કહો છો કે આપણા ફ્રેન્ડ્સ કે આપણા વ્યુઅર્સ, તમે જે કહો હોય કે એ મિસ્ટેક્સ ના રિપીટ કરે જે તમે કરી છે. કેમ કે હું વિચારું છું કે ઇન્સાઇટ કે એડવાઇસ ગેઇન કરતાં મિસ્ટેક્સને અવોઇડ કરવું એ સૌથી સારી વાત છે. મેં માર્કેટમાં અને રિયલ લાઈફમાં પણ એક જ વસ્તુ શીખી છે. અગર જો આપણી આગળ પેશન્સ હશે ને કોઈ પણ સિચ્યુએશનને ડીલ કરવા માટે, મારો પર્સનલ લાઈફ એક્સપિરિયન્સ પણ છે અને માર્કેટના અમુક લોસીસ પણ છે કે જ્યારે મારી આગળ પેશન્સ હતું ને તો જ હું એ બધી વસ્તુથી રિકવર કરી અને એક સ્ટેજ આગળ આવી શક્યો છે. અને એક બીજી રિસ્ક બેરિંગ કેપેસિટી. અગર આજે આપણી પાસે 1,00,000 રૂપિયા પડ્યા છે, આપણે 1,000 કોઈ પણ એક જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે, તો આપણે એટલી આપણી પાસે કેપેસિટી હોવી જોઈએ કે અગર 1,000 કાલે ઝીરો થઈ ગયા તો પણ આપણને કાંઈ ફેર નહીં પડે. એટલું આપણું ડાયવર્સિફાઈડ રેટ ઓફ રિટર્ન હોવું જોઈએ. ખાલી માર્કેટ કરવું જરૂરી નથી,
પણ એફડીમાં ડાયવર્સિફિકેશન હોવું જોઈએ. ઇવન સેફ ઇન્વેસ્ટમેન્ટ જેમ કે ગવર્મેન્ટ બોન્ડ્સ આજના તારીખે બહુ ટ્રેન્ડમાં ચાલે છે. ઇવન ગોલ્ડ પણ છે. એમાં અગર ડાયવર્સિફાઈ કરી અને ખાલી 20% તમે માર્કેટમાં કોન્ટ્રીબ્યુટ કરશો તો જે તમારો CAGR છે ને, જે તમને બધા એસેટ્સ તમને આપે છે, એ CAGR તમે 11 કે 12% ગ્રો કરી શકશો, જે બહુ જ મસ્ત છે. બિકોઝ વોરન બફેટ છે ને, એ પણ આટલા સ્માર્ટ છે તો પણ એમનો CAGR હાર્ડલી 18 કે 20% જ હોય છે. અને ઋષભભાઈ, તમે આવી તો શું મિસ્ટેક કરી છે જેને તમે કહો છો કે એ લોકોએ ના દોરાવવી જોઈએ અને એનાથી શીખી શકે છે લોકો? તો મારી શરૂઆત મેં ઇન્વેસ્ટમેન્ટથી જ કરી હતી, બટ હું બહુ જલ્દી થોડુંક ગેન થાય તો હું સેલ કરી નાખતો હતો સ્ટોક્સ. અને બીજું, અગર મને લોસ હતું તો હું બહુ ટાઈમ સુધી રહેતો, તો એ આપણી બહુ મોટી ભૂલ હોય છે. ઇન્વેસ્ટરનો પર્સપેક્ટિવ હોવો જોઈએ કે લોંગ ટર્મનું જોવાનું. અને જે આયુષભાઈએ વાત કરી, પેશન્સ ઇઝ અ મેઇન કી. અગર તમારા પાસે પેશન્સ છે તો તમે લોંગ ટર્મનું વિચારો, SIP, SWP, મ્યુચ્યુઅલ ફંડમાં જાઓ. અને અગર તમારા પાસે નોલેજ છે તો કોઈ પણ સ્ટોકને લોંગ ટર્મનું વિચારો. પ્રોફિટ છે તો પ્રોફિટ રિયલાઇઝ કર્યા પહેલાં અનરિયલાઇઝ રાખો અને વિચારો કે આ આવનારો સ્ટોક કેટલો જઈ શકે છે, આનામાં કેટલું પોટેન્શિયલ છે, એવા સ્ટોક પિકઅપ કરો. અને બીજું, જેટલું પણ ધીરે 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 માર્કેટ ગ્રો થતું રહેશે એટલા તમારા સ્ટોક્સ આગળ વધતા રહેશે. અને એ જ રીતે ઇન્ડિયાનો ટાઈમ હાલે છે. તો જેમ PM મોદીએ કીધું છે 2047 આપણા માટે પ્રાઇમ ટાઈમ છે. તો ત્યાં સુધી આપણે પેશન્સ રાખીએ અને આપણા સ્ટોક્સને આગળ વધવા દઈએ. તો એનું મતલબ એ છે કે માર્કેટ વિડીયો ગેમ નથી, ગ્રીન અને રેડ બટનનું. માર્કેટ છે નોલેજ, માર્કેટ છે પેશન્સ, માર્કેટ છે હાર્ડવર્કિંગ અને માર્કેટ છે કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન. તો હવે મને એવી ઈચ્છા છે કે અહીંયા તમારી જોડે એક એક કંપનીના નામ લઈને એનું એનાલાઇઝ કરવા બેસું અને એને શીખતો જાઉં અને હું પોતે ગ્રો કરું, હું પોતે ઇન્વેસ્ટ કરું. પણ આજે અહીંયા આપણા જોડે સમય રજા માંગે છે અને આ ઇન્વેસ્ટમેન્ટની, આ પર્સનલ ફિનાન્સની વાત આપણને આજે અહીંયા જ રોકવી પડશે. અને એ જ રીતે આ સફર આજે અહીંયા જ ઊભો રહી જાય છે અને આવતા એપિસોડમાં, આવતા કાળમાં આનું એક નવું શંખનાદ આપણે સાંભળશું. ત્યાં સુધી મારા દિલથી જય જિન શાસન, જય મહાવીર.